અને મોટા સમાચાર નવસારીથી નવસારી લોકસભા બેઠકના પાલ મતદાન મથક પર બોગસ મતદાન થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। સુરત કોંગ્રેસ ઉપપ્રમુખે આરોપ લગાવ્યો છે કે એજન્ટો અને અધિકારીઓ મારફતે બોગસ મતદાન કરવામાં આવ્યું છે, જેને લઈ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। એજન્ટો અને અધિકારીઓએ આ બોગસ મતદાન કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી છે। સુરત કોંગ્રેસ ઉપપ્રમુખે લગાવ્યા છે આ આરોપ। संवाददाता धनराज बागले हमारे से जुड़े गया है। धनराज, कया आधारभूत कारणों एवा छे के जेना उपर आ आरोप लगावामां आव्या छे? वधु शुं अपडेट छे आपनी पासे जणावशो? जी, खूब ज गंभीर आरोप लगाववामां आव्या छे। बोगस मतदान नहीं परंतु आखे आखू ईवीएम मशीन बदलवामां आव्युं छे ए प्रमाणेनो आरोप सूरत शहर कांग्रेसना उपप्रमुख हरीश सूर्यवंशीए लगाव्यो छे। हरीशभाई, चूंटणी पंचमां शुं फरियाद करी छे तमे? અમારી ફરિયાદ અંદર એવી છે પરિસ્થિતિ કે અમે હું પોતે 164 વિધાનસભાનું કન્વીનર છું અને એ મારા જવાબદારીના ભાગરૂપે અમે આખા વિસ્તાર 25 નવસારી લોકસભાના વિસ્તારના અંદર અમે પેટ્રોલિંગ કરતા હતા। એ દરમિયાનમાં ડુમસ રોડ ઉપર બે હિસાબ અમને મળ્યા કે અમને તમે લીફ આપી દો, તો અમે એમને ગાડીમાં બેસાડી રહ્યા અને જરાક જ આગળ જતાં કાળી ફળિયાની સામે જે એક બૂથ આવેલું છે, સ્કૂલ છે, તે સ્કૂલ પાસે લોકટોળું જોવા મળ્યું। હવે એ લોકટોળાની અંદર અમને શંકા કે અત્યારે બસ પડેલી છે અને આ શાનું કંઈ સ્કૂલ પર શું થયું છે, તો અમે નીચે ઉતરીને જોયું તો ત્યાં એક મારુતિ વ્હાઇટ કલરની આપણે ગાડી આવી, એનાને ઈવીએમ મશીન હતા। ઈવીએમ મશીન છે તો લઈને બસના અંદર મૂક્યા અને બસના મશીન હતા તે ઈવીએમ મશીનમાં મૂક્યા। તો અમે તરત જઈને પૂછ્યું પેલા પ્રિસાઇડિંગ અધિકારીને, ભાઈ આ શાના માટે તમે મશીન તમે અદલા બદલી કરી? તે કહું પ્રિસાઇડિંગ ઓફિસર છું, ઝોનલ ઓફિસર છું, તમારે મને પૂછવાનો કોઈ રાઇટ નથી, તમે કોણ છો? મેં કહું સુરત શહેરનો પ્રમુખ છું અને હું ઉડના 164નો કન્વીનર છું, એટલે મારી ફરજના ભાગરૂપે હું તમને પૂછી રહ્યો છું। તો એમનાથી જવાબ નહીં અપાયો અને તાત્કાલિક પોલીસના જાપ્તામાં આગળ એક પોલીસવાળો હતો અને તરત જ ગાડી સ્ટાર્ટ કરી દીધી અને આગળ ચલાવવાનું ચાલુ કર્યું। તો અમે એમને પછી એમને પીછો કર્યો અમે અને ડાયરેક્ટ અમે પટેલ કોલેજ છે ત્યાં લગે અમે ડાયરેક્ટ સીધો પીછો કર્યો। તો એમણે ડાયરેક્ટ ગાડી હંકારી કોલેજ હંકારી દીધી, પણ બસ ડ્રાઈવર હતા તે કોલેજ પાસે તમે બસને ત્યાં ઊભા રાખી અને મારી ગાડી ત્યાં અમે પાર્ક કરી અને ડ્રાઈવરને કીધું ભાઈ આ 10:30 વાગે ત્યાં ડુમસમાં તમે શું કરતા હતા? તો એમ કહે કે સાહેબ તમે મને નહીં પૂછો, હું ડ્રાઈવર છું। તો એમ કહે કે અધિકારીની જોડે વાત કરો। તો ત્યાંથી ઈવીએમ મશીન લઈને બસમાંથી નીચો અધિકારી નીચે ઉતરા અને એમને મેં પૂછ્યું કે શાના માટે આટલું લેટ થઈ ગયું ને શા માટે મશીન અદલી બદલી કરવામાં આવ્યું? આ મને 100% શંકા છે। તો એમણે મને એક તરફ કીધું કે પાલના અંદર એમ કે સાહેબ જવા દો કે પાલના અંદર પ્રોબ્લેમ થઈ ગયો કે એક બૂથ પર પ્રિસાઇડિંગ અધિકારી એમ કીધું કે જો મશીન લઈને મશીન લઈને જવાનું હોય તો મને સાથે લઈ જજો, જો ટાઈમ કરવામાં નહીં આવશે તો હું બૂથ પર અહીંયા જાતે સોસાઇડ કરી નાખીશ। તો મેં કહ્યું કે સોસાઇડ કરવાનું મેં કહું કે એવી રીતે કે શું પ્રોબ્લેમ થઈ ગયો કે પ્રિસાઇડિંગ અધિકારી સોસાઇડ કરવાનો વારે આવ્યો? તો કે સાહેબ એમ કે નહીં પૂછો તો વધારે સારું છે। તો આ બાબતનું મારી સાથે જે એક મિત્ર હતા તેને વિડીયોગ્રાફી ઉઠાવ્યો હતો, પણ તે 25 ફૂટ દૂરથી ઉઠાડતો હતો, તેના કારણે અવાજ નથી આવ્યો। પણ 100% હકીકત જે મારી સાથે જે અધિકારી વાત કરે છે તે મારા મોબાઈલના વિડીયોના અંદર સ્પષ્ટ દેખાય છે। એ અધિકારીને હું જાતે ઓળખી શકું છું અને જે ડુમસની અંદર ઘટના ઘટી તે અધિકારીને બી હું નજરે જોયા છે, ઓળખી શકું છું। અને જે અમે આખા રસ્તે એમનો જે પીછો કર્યો છે મારુતિ વેન અને સ્કૂલ બસનો, તેના અંદર એ અધિકારી દેખાય છે, એ સ્પષ્ટ છે। તેના માટે અમે સુરત કલેક્ટરને અને આપણા નવસારી કલેક્ટરને, આપણા ગાંધીનગર ચૂંટણી અધિકારીને, દિલ્હી ચૂંટણી અધિકારીને અમે લેખિતના અંદર મેલ કરીને ફરિયાદ કરી દીધી છે। આ અમારી હકીકત સાચી છે અને જો અમે કીધું છે કે જો આ અસ્પષ્ટ દેખાઈ રહેલો છે તો તમને સ્પષ્ટ દેખાય તો તમે ઇલેક્શન ફરીથી આપો, અથવા તો આ જે મશીનો સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે તે 1 મહિનો સુધી પડી રહેશે। તો 24 કલાક સીસી કેમેરાની સુવિધા હોવી જોઈએ કે જેથી પ્રજાજનો પણ 24 કલાક એને